નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1ના ઉમેદવાર પાસેથી રહીશોએ બાહેધરી પત્ર લખાવ્યો. સોસાયટીમાં દર વખતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પાણી રસ્તા ગટરની પૂરતી સુવિધાઓ ન હોય ચૂંટાઈ આવ્યા બાદ પૂરી કરવાની રહેશે તેવી ખાતરી માગી હતી. જેમ સોસાયટીના રહીશો ભાજપના 4 ઉમેદવાર પાસેથી બાહેધરી પત્ર લખાવી મત કરવાનો વિચાર કર્યો છે. છેલ્લા કેટલાય સમયથી ડભોઈ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, છતાં પણ સોસાયટી વિસ્તારમાં ગટર, પાણી અને રોડની સુવિધાઓથી વંચિત છે. ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, ત્યાંનો નિકાલ લાવવા માટે બાહેધરી લેવામાં આવી છે. આગામી સમયમાં કામોનો નિકાલ નહીં આવે તો આવતી વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. વર્તમાન સમયમાં નગરપાલિકાનું ઇલેક્શન આવી ગયું છે. ઉમેદવારો અત્યારે પ્રચાર માટે ફરી રહ્યા છે. અમારી સોસાયટીમાં પણ ઉમેદવારો આવ્યા હતા. તો આ વખતે એક નવતર પ્રયોગ અમે કર્યો છે સોસાયટીએ, કે સોસાયટીના જે મૂળભૂત પ્રશ્નો છે, ઉભરાતી ગટરો, પીવાનું ચોખ્ખું પાણી અને વરસાદી પાણીનો નિકાલ, એ સંદર્ભમાં દર વર્ષે, આમ તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે દર વર્ષે ચૂંટણીના મુદ્દાઓ જ આ હોય છે કે ચોખ્ખું પાણી, ઉભરાતી ગટરોનો નિકાલ અને વરસાદી પાણીનો નિકાલ, પણ સમસ્યાનું સમાધાન થતું નથી. એટલે આ વખતે જે બાહેધરી એ લોકોએ મૌખિક આપી હતી એ અમે લેખિતમાં લીધી છે અને અમારા કાર્યો સકારાત્મક રીતે પૂર્ણ કરશે જીતી જશે તો, એવું અમને બાહેધરી આપી છે. એનું અમે લેખિતમાં એ લોકો સાથે સહી સાથે લીધેલું છે. જો એ ઉમેદવારો અમારી માગણીઓને પૂર્ણ નહીં કરીએ તો આવનારી ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એવું સોસાયટીના બધા લોકો સહમત છે એમાં.